નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો હાલ નરેન્દ્ર મોદીના રાજીનામાને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતના એક નિવેદનથી રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે। તેમણે કહ્યું કે જ્યારે કોઈ વ્યક્તિ 75 વર્ષનો થાય ત્યારે તેને પોતાને રોકી લેવા જોઈએ અને બીજા માટે રસ્તો આપવો જોઈએ। તેમણે નાગપુરામાં એક પુસ્તકમાં વિમોચન કાર્યક્રમમાં આ વાત કહી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો રાજકીય ગલિયારાઓમાં નવી ચર્ચાઓ સામે આવી રહી છે। મોહન ભાગવતના નિવેદને એક નવી ચર્ચાને જન્મ આપ્યો છે। રાજકીય ગલિયારાઓમાં નિવેદનનો અર્થઘટન થઈ રહ્યો છે। શું રાજકારણમાં પણ કોઈ વય મર્યાદા હોવી જોઈએ? ખાસ વાત તો એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હવે તે ઉંમરની નજીક પહોંચી ગયા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો પીએમ મોદી અને મોહન ભાગવત આ વર્ષે સપ્ટેમ્બરમાં 75 વર્ષના થશે। બુધવારે 9 જુલાઈના રોજ નાગપુરામાં સ્વર્ગસ્થ આરએસએસના વિચારચક મોરપત પગલે સમર્પિત પુસ્તક વિમોચન પ્રસંગે ભાગવતે યાદ અપાયું કે પિંગલે એક વાત કહ્યું હતું કે જ્યારે આપણે 75 વર્ષની સાલે લપેટાયા છીએ ત્યારે તેનો અર્થ એ થાય છે કે આપણે વૃદ્ધ થઈ ગયા છીએ। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। હવે થોડું દૂર થઈ જવું જોઈએ। આરએસએસના વડાએ કહ્યું કે રાષ્ટ્રીય સેવા પ્રત્યેના સમર્પણ છતાં મોરપને સમય આવે ત્યારે નર્મદાપૂર્વક પાછળ હટવામાં માનતા હતા। શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ શુક્રવારે આરએસએસના વડા મોહન ભાગવતના નિવેદન પર ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વચ્ચે બરાબર ન